ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલનો આપઘાત મામલો કોર્પોરેટર ચિરાગ સોલંકી સીસીટીવીમાં દેખાયા। ગ્લોવ્સ પહેરીને ઘરમાં પ્રવેશ કર્યો હતો કોર્પોરેટર ચિરાગ સોલંકીએ। આ સમગ્ર બાબતે ચિરાગ સોલંકીની હાલ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલ દ્વારા આપઘાત મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકી સીસીટીવીમાં દેખાયા હતા। ગ્લોવ્સ પહેરીને ઘરમાં પ્રવેશ કર્યો હતો કોર્પોરેટર ચિરાગ સોલંકીએ। આ સમગ્ર બાબતે ચિરાગ સોલંકીની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ચિરાગ સોલંકીની પોલીસ દ્વારા હાલ તો પૂછપરછ કરવામાં આવી છે। ચિરાગ સોલંકીની ફરીથી પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા છે। સુરત ભાજપ મહિલા નેતાની જે આપઘાત મામલે અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ મહત્વની વાત છે કે દીપિકા પટેલમાં અલગ અલગ વળાંકો ચોક્કસ આવે છે, કારણ કે સુખી સંપન્ન પરિવારની આ મહિલા નેતાને કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસ તપાસ તેજ કરી છે। પરંતુ મહત્વની વાત છે કે ચિરાગ સોલંકીની જે મુશ્કેલી છે તે હાલ વધુ નજરે પડી રહી છે, કારણ કે સીસીટીવીમાં ફરી એકવાર તેમને ગ્લોવ્સ પહેરીને અંદર પ્રવેશતા નજરે પડ્યો છે। ત્યારે પોલીસ દ્વારા ફરી એકવાર ચિરાગ સોલંકીની છે તે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ મહિલા દીપિકા પટેલના મોતના મામલે હવે નવો વળાંક આવે તેની પર સૌની રાહ જોવાઈ રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।